જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજીટેબલનો નવો નાસ્તો। ઠંડી હોય કે ગરમી, માત્ર 2 જ ટીપા તેલમાં, ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને એકદમ હેલ્ધી છે। આ નાસ્તો ખાવાથી શરીરનું વજન ઘટશે અને ઇમ્યુનિટીમાં વધારો થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરી લઈએ। તો અહીંયા મેં નાસ્તો બનાવવા માટે પહેલાં આપણે ચટપટી ચટણી બનાવી લઈએ। તો એક મિક્સર જારમાં આપણે ટોપરાનું ખમણ લઈશું, 5-6 કાજુ લઈશું અને સ્વાદ પ્રમાણે નમક લઈશું। થોડોક આપણે સંચળ પાવડર લઈશું, આદુ અને મરચું લઈશું અને શેકેલા શેંગદાણા લઈશું અને ગળપણ માટે આપણે સાકર લઈશું। અહીંયા આપણે દહીં લીધું છે। તો આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું, એકદમ સ્મૂધ આપણે તૈયાર કરવાનું છે। તો અહીંયા મેં જે વાટકો દહીંનો હતો ને મેં બધું કરી દીધું છે, કેમ કે દહીં મારું બહુ ખાટું નથી, એટલે સરસ એવી આપણી જે આપણે લીલા નાળિયેરની ચટણી બનાવીએ ને એવી જ આ ચટણીનો ટેસ્ટ આવશે। તો પહેલાં ચટણી આપણી રેડી થઈ ગઈ છે, તો એને આપણે આગળ સાઈડ ઉપર મૂકી દઈએ અને પછી એનો વઘાર કરશું એ પહેલાં આપણે બીજી તૈયારી કરી લઈએ। તો અહીંયા આપણે પાલક લઈ લીધું છે। તો પાલકને બરાબર ધોઈ લેવાનું પહેલાં, પછી એની દાંડીઓ કાઢી અને ગરમ પાણીમાં આપણે ઉકળતું પાણી હોય ને એમાં કરી દેવાનું, 10 સેકન્ડ માટે રાખી અને ફરી એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી આપણે ઠંડુ જલ કરીશું, જેથી કરીને એની કુકિંગ પ્રોસેસ ધીમી પડી જાય અને પાલકનો કલર સરસ એવો જળવાઈ રહે। તો આપણે જે ફ્રીજમાં બોટલ ભરેલી હોય ને એ ઠંડુ પાણી કરવાનું, અથવા તો તમારી પાસે પાણી ન હોય ને તો બરફના ટુકડા કરી અને નોર્મલ પાણી કરી દેવાનું। તો હવે આપણે આ પાલકને પણ આપણે મિક્સરમાં બારીક એવું સ્મૂધ પીસી લઈશું। તો અહીંયા આપણે 3 તીખા મરચાં અને આદું લીધું છે મેં, અને આપણે થોડા ધાણા કરીશું લીલા, અને આપણું ચટણીનો કલર કાળો ન પડે ને એના માટે થઈને આપણે 2 આઈસ ટુકડા અને થોડું એવું પાણી કરી અને સ્મૂધ એવું બેટર તૈયાર કરવાનું છે। તો આ બેટરથી ને આપણે લોટ બાંધવાનો છે। તો બેટરને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ અને હવે અહીંયા મેં 2 વાટકા જેટલો ઝીણો રવો લીધો છે, તમારી પાસે કોઈ પણ રવો હોય એ ચાલે। તો હવે આ રવાને આપણે ચાળી અને બરાબર જોઈ લેવાનું છે। તો હવે આમાં આપણે જોઈએ ને એ પ્રમાણે કરવાનું। આપણે દહીં કર્યું છે વાટકો એક, અને આપણે જે બેટર રેડી કર્યું છે ને એ કર્યું છે, અને બેટરના સ્વાદ પ્રમાણે આપણે નમક કરીશું। તો આપણે ઘાટું એવું બેટર તૈયાર કરવાનું છે, બહુ પાતળું બેટર તૈયાર નથી કરવાનું। તો જે પાલકની ગ્રેવી કરી છે ને એ બધી કરી દીધી છે, અને દહીં પણ મેં બધું કરી દીધું છે, કેમ કે દહીં મારું બહુ ખાટું નથી। જો ખાટું બહુ દહીં હોય ને તો તમારે અડધો કપ દહીં કરવાનું, અને પછી બીજું જરૂર પડે ને એટલું તમારે પાણી કરતું જવાનું। અને જો આ રીતની આપણે થિકનેસ આવે ને એ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે। તો આ બેટરનો હવે આપણે રેસ્ટ આપવો પડશે, કેમ કે રવો છે ને એ પાણીને શોષી લેતો હોય છે, એટલે 15 મિનિટનો આપણે રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે જે ચટણી રેડી કરી છે ને એનો વઘાર કરી લઈએ। તો અહીંયા 2 ચમચી જેટલું તેલ મૂકી, તેલ આવે એટલે એમાં આપણે રાઈ કરી દેવાની। અને જો અહીંયા તમારી ચણા દાળ અને અડદ દાળ કડવી હોય ને તો એને તમારે થોડીક વાર પલાળીને રાખવાની અને પછી આ વઘારમાં કરવાની, પણ અમાને પસંદ નથી આવતી એટલે હું નથી કરતી, પણ એનો ટેસ્ટ સરસ એવો આવે છે, પણ બધાને પસંદ હોય તો જ કરવાની હોય। તો અહીંયા હિંગ છે, તાજો લીમડો અને ગરમ મસાલો મેં થોડોક કર્યો છે। આ બધો આપણે વઘાર સતળાય એટલે આપણે જે ચટણી રેડી કરેલી હતી ને એમાં કરી દેવાનું, અને ઉપરથી આપણે થોડાક ધાણાથી એને સજાવી દઈશું, એટલે ચટણી આપણી રેડી છે। તો જો આ રીતે ચટણી બનાવીને તમે સર્વ કરશો ને તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે। તો ચોક્કસથી બનાવજો। તો હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે બેટરને જોઈ લઈએ। તો બેટર આપણું ઠીક જ છે, આપણે થોડું એવું પાણી કરવું જોશે, પણ અત્યારે નહીં કરીએ। પહેલાં તો આપણે એમાં થોડુંક જો અડધી ચમચી મેં હિંગ પાવડર કર્યો છે। આપણો નાસ્તો પચવામાં હળવો રહે ને એટલા માટે થઈને હિંગ ચોક્કસથી કરજો જો ખાતા હોય તો, અને ટેસ્ટ પણ સરસ એવો આવશે। અને અહીંયા અડધી ચમચી જેટલો મેં ખાવાનો સોડા કર્યો છે, અને 2 ચમચી જેટલું પાણી કર્યું છે મેં, અને ફરી હું 2-3 ચમચી જેટલું પાણી કરું છું, એટલે બેટરની આપણી
જોઈએ ને એવી સરસ એવું પરફેક્ટ બનીને રેડી થશે. જો આ રીતનું થિકનેસ રાખવાની, બહુ ઘાટું નહીં અને બહુ પાતળું પણ નહીં. ચમચામાંથી આસાનીથી પડી જાય છે. તો બેટરની સાઈડમાં મૂકી આપણે જો કેપ્સિકમ છે, ગાજર છે અને ટામેટું ને ફ્રેશ લીલા ધાણા, આ બધા વેજીટેબલમાં આપણે મસાલો કરી દઈશું. તો આ વેજીટેબલ પૂરતું જ આપણે મસાલો કરવાનો છે. તો સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ચપટી હિંગ એના ટેસ્ટ માટે આપણે કરેલી છે. આ બધું બરાબર મિક્સ કરી દેવાનું. અને હવે મેં અહીંયા તવો ગરમ કરવા માટે મૂકી દીધેલો હતો. તો મારો તવો ગરમ થઈ ગયો છે. તો આપણે આછું તેલ લગાવવાનું. જો આ નોનસ્ટિક તવી હોય તમે ન લગાવો ને તો પણ આ તમારું ઉત્પમ છે ને એ આસાનીથી ઉથલી જશે. પણ 2 ચમચી તેલ કરો ને તો સારું ટેસ્ટ સરસ આવશે. પણ જો તમારે હેલ્થ કોન્શિયસ છો અને તેલ બિલકુલ ન ખાતા હોય ને તો બિલકુલ તેલ વગર પણ આ નાસ્તો બનીને તૈયાર થાય છે. હવે જે આ વેજીટેબલ આપણે મસાલો કર્યો છે ને એ બધો આમાં કરી અને આપણે થોડુંક દબાવી દેવાનું, જેથી કરી અને બહાર ના આવે. હવે આને આપણે હાથે અથવા તવીતાથી દબાવી દઈશું, જેથી સરસ એવો સેટ થઈ જાય. હવે 1 મિનિટ માટે ઢાંકી અને આપણે કૂક થવા દેવાનું. ઉપરનું પડ ડ્રાય થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ફરી હું ઉપરથી 2-3 ટીપા તેલના કરીશ. અને ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખવાની છે, હાઈ ફ્લેમ ઉપર નથી કૂક થવા દેવાના. અને જ્યારે આપણે આ બીજું પડ ઉલટાવીએ ને ત્યારે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની, જેથી આપણા વેજીટેબલ છે ને એ દાજે નહીં અને નાસ્તાનો દેખાવ પણ સરસ આવે. તો તમે જોઈ શકો છો ને કે કેટલો સુંદર દેખાવ આવી રહ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવો સુંદર દેખાવ છે અને ટેસ્ટી પણ એવા સરસ બન્યા છે. તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો આ જ રીતે આપણે બધા ગરમ ગરમ બનાવતા જવા અને સર્વ કરતા જવાના છે. તો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. જો હું તમને તોડીને પણ બતાવું છું કે કેટલા સરસ સ્મૂથ બન્યા છે. એકદમ પોચા, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા સરસ બન્યા છે. તો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી. તો ફરી મળીશું એક નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.